આપ સૌનું સ્વાગત કરતા જન્મભૂમિ અને વ્યાપાર પરિવાર હર્ષ અનુભવે છે. એક વાત કહેવી જોઈએ કે અમે જ્યારે એનાઉન્સમેન્ટ કરી કે યોગિક વેલ્થ ઉપર ગૌરવ મશરૂવાળા બોલવાના છે અને આશીષભાઈ ચૌહાણ સાહેબ હાજર રહેવાના છે, ત્યારે અમને ઘણા એવા ફોન આવ્યા કે યોગિક વેલ્થ એટલે શું, એના વિશે શું બોલવાનું છે, અમને કંઈ આ સબ્જેક્ટની ખબર નથી. અમે એમને એમ કહ્યું કે તમે ત્યાં આવો એટલે તમને ખબર પડશે કે આ યોગિક વેલ્થ ઇઝ વોટ. હવે એ બાબતમાં આ વિષયની ચર્ચા વધારે કરવા પહેલાં મને હમણાં થોડા દિવસ પહેલાં મેં એક રોબિન શર્માનો એક લેખ વાંચ્યો. એમાં બહુ સરસ વાત કરી હતી. એમણે કોઈ જૂની 30 વર્ષ પહેલાંની એક બુક હતી, એ વાંચીને એમનું કોટેશન આપ્યું હતું. અલ કુરાન નામના કોઈ લેખકની પુસ્તક હતું. એમણે એમ કહ્યું કે જ્યારે તમે કોઈને કંઈ પેમેન્ટ કરતા હો, પૈસા આપતા હો, ત્યારે એની સાથે પૈસા આપતી વખતે તમારે આશીર્વાદ બ્લેસ ધેમ, અને એમ કહેવું કે આ પૈસા જે હું તને આપું છું એનો સદુપયોગ થાય અને એના મૂળ સુધી વધારે ને વધારે લોકોને લાભ મળે, એવી રીતે તમારે આપવું જોઈએ. દાખલા તરીકે તમે કોઈ ગ્રોસર પાસે ગયા હો અનાજ લેવાને, અને એને જ્યારે પૈસા તમે ચૂકવો ત્યારે તમે એમ કહો કે આનો લાભ કેટલા લોકોને મળશે. પ્રોડ્યુસર જે છે, કિસાન છે, બીજા મજૂરો જે હોય તે, અને અહીંયા દુકાનમાં આવીને જે કામ કરતા હોય તે સૌને આનો લાભ મળે, અને પછી એને અનેક ગણા લાભ પછી પાછો આવે. આ એક દ્રષ્ટિ છે. કોઈને આપણે પૈસા જ્યારે આપતા હોઈએ ત્યારે આ રીતે આશીર્વાદની ભાવનાથી આપવા જોઈએ કે જેનું વળતર સમાજને મળે. આ એક ભાવના છે. આવી જ રીતે આપણે એમ કહેવાય છે કે માણસો લક્ષ્મી અને સંપત્તિ એનો તફાવત, પૈસા અને લક્ષ્મીનો તો એ તફાવત જે છે એ લોકો જ્યાદાતર સમજતા હોતા નથી. હવે લક્ષ્મી તો દરેક પાસે હોય છે પૈસાની દ્રષ્ટિએ, પણ જ્યારે જે લક્ષ્મી તમારા સમાજમાં અને તમારા પરિવારમાં 3 પેઢી સુધી ચાલે ત્યારે એ લક્ષ્મી શ્રી લક્ષ્મી બને છે. અને ત્યારે જો એ વધારે જો પુણ્યથી કમાયેલી હોય, જો નીતિમત્તાથી આ તમે લક્ષ્મીનું સંપાદન કર્યું હોય, તો એ પછી આખરે શ્રી લક્ષ્મીના સ્વરૂપે તમારા પરિવારમાં 3 પેઢી 7 પેઢી સુધી ટકી શકે છે. ઘણા પરિવારો તમે જોયા હશે કે લક્ષ્મી હંમેશ માટે, આપણે કહીએ લક્ષ્મી ચંચળ છે, ચંચળ લક્ષ્મી નથી, ચંચળ આપણે છીએ. અને આ દ્રષ્ટિએ જે આજે સમાજમાં જોવા જાઓ તો દરેક ક્ષેત્રમાં આજે આપણી ઇન્કમ વધી છે, આવકો વધી છે, આપણી બચત જે સેવિંગ્સ છે એના ઘણા માધ્યમો વધ્યા છે, અને આપણે ખર્ચ કરવાને પણ આપણે છૂટ છે. જોઈએ તે બચત થાય છે, ઇન્કમ થાય છે, ખર્ચ થાય છે, પણ આપણે કદી એ વિચાર કર્યો છે ખરો કે આ પૈસા આવે છે એનો સદુપયોગ કેવો થાય છે? આપણે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? આપણા પરિવાર માટે કરીએ છીએ, સમાજ માટે કરીએ છીએ કે નહીં? અને એ જ્યારે આપણે જોતા હોઈએ, વિચારતા થઈએ, તો એ આપણને યોગિક વેલ્થ તરફ ખેંચે છે, આકર્ષે છે, અને ત્યાં આપણને દોરે છે ત્યાં જવા માટે. યુ સી, ધ રીચ અને ધ વેલ્ધી, આ બે વચ્ચેની જે તફાવત છે એ જ્યારે આપણે સમજીએ ત્યારે જ આપણે ખરેખર સુખી સંપન્ન બની શકીએ છીએ. સંપત્તિનો ઉપયોગ કેવી રીતે થાય છે એ સમજાવવું હોય, એ સમજવું હોય તો એક નવો વિષય છે કે જે આપણા શાસ્ત્રોમાં જૂનો છે, શાસ્ત્રોમાં છે, પણ આપણે આજના સમાજમાં આજની પેઢીને એના વિશે પૂરું જ્ઞાન કે સમજ નથી. હવે આ જે સમજ છે એ ગૌરવભાઈ મશરૂવાળા આપે છે યોગિક વેલ્થમાં. એમણે અંગ્રેજીમાં પુસ્તકો લખ્યા છે, ગુજરાતીમાં અનુવાદિત પુસ્તક અહીંયા પ્રાપ્ય છે, અને હિન્દી આવૃત્તિ પણ હું ધારું છું ત્યાં સુધી પ્રકાશિત ટૂંકમાં થવાની છે. તો જેને ખરેખર જ જો પોતાની સંપત્તિનો જો આનંદ માણવો હોય, અમે આટલું કમાયા, અમારા ફેમિલી માટે 7 પેઢી સુધી ચાલે એટલી અમારી પાસે સંપત્તિ થઈ ચૂકી છે, એવું જો કોઈ માનના ગૌરવમાં રહેતા હોય, કોઈ ગર્વમાં, તો એમણે આ વાત સમજવાની જરૂર છે કે જો એ સંપત્તિનો ઉપયોગ પૂરેપૂરો યોગિક દ્રષ્ટિએ, શાસ્ત્રાર્થ દ્રષ્ટિએ થશે, સમાજના કલ્યાણ માટે થશે, તો તમારો પરિવાર અને તમારી 7 પેઢી એમાંથી એનો ફાયદો ઉઠાવીને સુખી થઈ શકશે. એ સિવાય ન થઈ શકે.
આ સમજ જે છે શાસ્ત્રોમાં આપી છે, ઉપનિષદોમાં આપી છે, એ આખો પૂરો અભ્યાસ કરીને એમણે આખા એક ચેપ્ટર બતાવ્યા છે કે પૈસા અને લક્ષ્મી વચ્ચે શું તફાવત છે. તમારી સંપત્તિઓ તો તમે વારસા તરીકે આપવા માગો છો તમારા બાળકોને, તમારા પરિવારને, તો એ કેવી રીતે પહોંચી શકે. તમે આજે બ્લેક મનીની વાત થાય છે, તમે ડિક્લેરેશન કરવાની વાત થાય છે કે ડિક્લેર યોર મની, બ્લેક મની, તો એ સરકારને ભાગ આપવાનો છે. પણ તમે કદી એવી વિચાર કર્યો છે કે આપણી જે ઇન્કમ છે એમાંથી ભગવાનને અર્થાત સમાજના કલ્યાણ માટે આપણે કેટલો હિસ્સો આપ્યો છે, કેટલો ભાગ આપ્યો છે. આ વાત સિમ્પલ રીતે બિલકુલ સરળ ભાષામાં ગૌરવભાઈએ સમજાવી છે એમની બુકમાં. અને ગૌરવભાઈનો પરિચય આપવાની મને નથી લાગતી કે જે રેગ્યુલર એમને વાંચતા હોય, એમને સાંભળતા હોય, ટીવી ઉપર એમને જોતા હોય અને સાંભળીને જો મનન કરતા હોય તો એમને ગૌરવભાઈનો પરિચય આપવાની જરૂર હોય. છતાં ગૌરવભાઈ એક પર્સનલ ફાઇનાન્સ એના એક એક્સપર્ટ છે, સ્પેશિયાલિસ્ટ છે, પણ પ્રેક્ટિસ બી કરે છે. માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટ, સોરી ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્સી, પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ તમને સલાહ આપે આ રીતે તમે પૈસા કમાવો, આમ બચત કરો, આ રીતે એનું રોકાણ કરો અને આ રીતે ટેક્સ બચાવવો હોય તો આટલા માર્ગો છે. એ તો સીએનું કામ છે. પર્સનલ ફાઇનાન્સની આજકાલ એક બહુ જ ડિમાન્ડ છે. દરેક છાપામાં તમે જુઓ તો પર્સનલ ફાઇનાન્સ ઉપર લેખો આવે છે, માર્ગદર્શન આવે છે. પણ ગૌરવભાઈ બીજાથી જુદા એ રીતે પડે છે કે તમારું પર્સનલ ફાઇનાન્સ જે હોય એનો સદુપયોગ એટલે બેસ્ટ ઓફ ધી સેવિંગ્સ અને એને કેવી રીતે તમે પરમાનંદમાં તમારી સંપત્તિને પરિવર્તિત કરી શકો એ વાત એમણે સમજાવી છે. એમણે કેપિટલ માર્કેટના, સ્ટોક માર્કેટના સર્ટિફિકેટ લીધા છે, ઘણા સર્ટિફિકેટ લીધા છે. છેલ્લા 20 વર્ષથી એમણે આ કામ કરે છે. એક એમણે આ પ્રોફેશનને એક મિશન બનાવ્યું છે કે માત્ર પ્રોફેશન કોઈને સલાહ આપો કે કેમ કમાવવું ને કેમ આવક છુપાવવી કે કેમ એને બમણી કરવી બચતોથી, એના કરતાં વિશેષ આગળ જઈને એમણે યોગિક વેલ્થ નામ આપીને ખરેખર શાસ્ત્રાર્થનો અર્થ સમજાવ્યો છે. શાસ્ત્રોમાં આપણે જે માહિતી આ વિશે આપી છે એ ખરેખર જ મને લાગે છે કોઈ એક વખત જો કોઈ વાંચો તો તમારી દ્રષ્ટિ, આવક, બચત અને સંપત્તિ એ વિશેની પૂરેપૂરી બદલાઈ જશે. ફેમિલીનો ખરેખર જ ઉદ્ધાર થશે. આવા ગૌરવભાઈ આજે આપણી સમક્ષ છે, એમને આપણે વધાવીએ, એમને આવકારીએ. થેન્ક યુ. શિરીષભાઈ મહેતા વ્યાપારના તંત્રી છે, એમને હું વિનંતી કરીશ કે એમને ફૂલહાર આપીને એમનું સન્માન કરે. આજે ગૌરવભાઈ મશરૂવાળા ઉપરાંત બીજા એક ગૌરવવંતા આપણા આશીષભાઈને પણ સાંભળવાના છે. અને મેં જેમ કહ્યું એમ આજે બંને મહાનુભાવો જે અહીંયા હાજર છે એ આપણા સમાજનું, ગુજરાતી સમાજનું જ નહીં સમગ્ર સમાજનું એક ગૌરવ છે. એટલે બીજા ગૌરવવંતા આપણા સ્પીકર છે આશીષભાઈ. આશીષભાઈને જો એમના વિશે જો બોલવા બેસો તો મને લાગે છે કે કલાકો ઓછા પડે. એમણે જે કામ કર્યું છે, જે એવોર્ડ્સ એમણે મેળવ્યા છે અને જે અત્યારે કરી રહ્યા છે એ ખરેખર જ તમે જુઓ તો એમ લાગે કે આ શબ્દો મારી પાસે એના પૂરતા નથી. આ સ્થળ એવું છે શેરબજાર, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કે જ્યાં એક જમાનામાં વોર્ડની નીચે લોકો સોદા કરતા હતા. એવી હિસ્ટ્રી અહીંયા પણ આપણે જોઈ હશે અને જાણતા હશો. આજે આટલું મોટું વિશાળ ટાવર છે જે એના એમડી અને સીઈઓ આશીષભાઈ છે. અને એટલું જ નહીં, અહીંયા છેલ્લા 10 વર્ષમાં એમણે જે પણ જેટલી ડેવલપમેન્ટ કરી છે, ડાયવર્સિફિકેશન કર્યું છે. આજે પણ સમાચારમાં આપણે જોયું હશે પેપરલેસ ટ્રેડિંગ થશે. ટેકનોલોજી, એમણે મોડર્ન ટેકનોલોજી, જે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના એ મને લાગે છે કે પ્રણેતા કે વિશ્વ પિતામહ છે. એમણે જેટલા વિવિધ ક્ષેત્રોમાં, ઇવન ઇન્ડિયા ટીમ જે બોમ્બે ટીમ હતી ક્રિકેટની, એના પણ સીઈઓ રહ્યા. એમને ક્રિકેટનું પૂછો, એમને ગેસ અને ઓઇલ અને ગેસનું પૂછો, એમને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું પૂછો, જે પણ પૂછો, હી ઇઝ આઈ થિંક એક્સપર્ટ ઇન એવરીથિંગ. અને એટલા માટે હી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધી ટેકનોલોજી. એમણે સ્ક્રીન ટ્રેડિંગની આખી શરૂઆત કરી. નેશનલ સ્ટોક એક્સચેન્જના ફાઉન્ડિંગ
ફાધર જે છે એમાંના ઇઝ વન ઓફ ધી વેરી પ્રોમિનન્ટ પર્સન. અને એમને સૌથી વધારે તો મને એમ લાગે છે કે મારા માટે, આપણા માટે ગૌરવ એ છે કે એમને ગુજરાતી હોવાનું ગૌરવ છે. આપણને ગુજરાતી તરીકે એમનું ગૌરવ છે, એટલે આપણે કહીએ છીએ કે ગૌરવવંત છે. પણ એમણે જ્યારે અમે મળવા આવ્યા, એમને અવારનવાર મળવાનું થાય છે, પણ આ જ્યારે વાત કરી ત્યારે એમણે જે રીતે અમને ઉમળકાભેર આવકાર આપ્યો, એ જોઈને અમને એમ થયું કે ખરેખર જ આમને એક પરિચય આપણે ગુજરાતી સમાજને હોવો જોઈએ કે આશીષભાઈ દુનિયામાં ડંકા વગાડે છે, અમેરિકા, કેનેડા, બધી જગ્યાએ ભાષણો કરવા, લેક્ચર આપવા જાય છે. પણ અહીંયા આગળ જ્યારે અમે વાત કરી ત્યારે એમણે કહ્યું કે ગુજરાતી મારો પ્રિય છે, હું ગુજરાતીમાં ભણેલો છું અને ગુજરાતીમાં બોલવા માટે મને ખુશી થાય છે, હું જરૂર આવીશ. એટલે આજનો જે વિષય છે એ અમે એમ ક્યાંય નથી કહ્યું કે લેક્ચર આપશે ગૌરવભાઈ કે આશીષભાઈ. વી ડોન્ટ કોલ ઇટ એ લેક્ચર. અમે એમ કહ્યું છે પ્રવચન આપશે. પ્રવચનની પાછળ વચન છે. અને એટલા માટે કે આખા યોગિક વેલ્થનો એક સબ્જેક્ટ છે, એના ઉપર જે કોઈ બોલે સ્કૂલમાં, ક્લાસમાં કે કોઈ કોલેજમાં લેક્ચર આપે એનાથી કંઈક વિશેષ છે. આ એક પ્રવચનનો વિષય છે આ. એટલે એ આપવા માટે આશીષભાઈ પણ અહીંયા આપણી પાસે છે, આપણી વચ્ચે. એટલું જ નહીં, પણ એમણે જે પણ સગવડ અહીંયા આપી છે, અહીંયા ઉપસ્થિત છીએ અમે અને ગૌરવભાઈ અને આપ સૌ એ આશીષભાઈને આભારી છે. એટલે ખરેખર જ હૃદયપૂર્વક અમે એમનો આભાર માનીએ છીએ અહીંયા આગળ. અને આપ સૌ હાજર રહ્યા. થોડી કેટલીક અસુવિધા હતી, એ એમણે ખબર પડતા બધી દૂર કરાવીને તાત્કાલિક સૂચનાઓ આપી. એટલે એમનો ખરેખર જ આભાર માનીએ છીએ. અને આઈ વિશ કે એમના અને ગૌરવ પ્રવચનને આપ સૌ માણસો, માણીને ખાલી સાંભળવા પૂરતું નથી, પણ ઉતારવા, મનમાં ઉતારવા જેવું છે. અને જ્યારે જ્યારે તમે આ ક્યાંય ટીવી ઉપર કે પુસ્તકમાં જોશો ત્યારે તમને આજનો પ્રસંગ જરૂર યાદ આવશે કે આજે ગૌરવભાઈ અને આશીષભાઈને બે ગૌરવવંતાને એક સાથે સાંભળવાનો મોકો મળ્યો. એ બદલ આપણે ખરેખર જ આભારી છીએ. થેન્ક યુ. આઈ વિલ રિક્વેસ્ટ શિરીષભાઈ કે આશીષભાઈ ફૂલ આપે. આશીષભાઈને આપણે વિનંતી કરીએ કે અમને આપના વિચારો જણાવો, આપણે એમને સાંભળીએ. ગુડ ઇવનિંગ કુંદનભાઈ, શિરીષભાઈ, ગૌરવભાઈ અને બધા શ્રોતાઓ, થેન્ક યુ ફોર કમિંગ. ભૂમિ એવી વસ્તુ છે કે જે જ્યારથી ગુજરાતી પરિવાર હોય તો આપણે નાનપણથી જ સાથે સંકળાયેલા છીએ. અને એવી જ રીતે વ્યાપાર, હું જ્યારે નોકરી ચાલુ કરી, મારું સ્ટોક માર્કેટમાં કામ કરવાનું થયું લગભગ 1992થી. ત્યારથી વ્યાપાર સાથે બી હું સંકળાયેલો છું. એટલે કે વાચક છું. અને ઘણીવાર મેં લેખો પણ જ્યારે યંગ હતો ત્યારે આપતો હતો. અને ગૌરવભાઈ અને અમે બંને એકબીજાને ઘણા વર્ષોથી ઓળખીએ, એમને બી જોયેલા, વાંચેલા. પણ અમે લોકો પાછલા 2-3 વર્ષથી બંને જણ ગુજરાતમાં સાથે પ્રવાસ કરીએ, વર્ષે એકાદ વખત. ચિત્રલેખા અમને બંને લઈ જાય વાતો કરવા બધા સાથે, ઇન્વેસ્ટરો સાથે ખાસ કરીને. અને એ પર્સનલ ઇન્વેસ્ટમેન્ટના ખાસ કરીને વાત કરે. અને હું કહું કે ભાઈ ખોટી વસ્તુ નહીં કરવી, કારણ કે મારું કામ બીએસસીમાં બેઝિકલી રેગ્યુલેટરનું, પોલીસનું. એટલે કોઈ બી પૂછે કે ભાઈ ઇન્વેસ્ટ ક્યાં કરવું, તો હું કહું ભાઈ ઇન્વેસ્ટ જ્યાં કરવું એ કરવું, પણ ખોટી વસ્તુ નહીં કરવી. એટલે કોઈ બી ફેરવી ફોરીને પૂછે, હું અત્યારે સવારે ચાલવા જાઉં હેંગિંગ ગાર્ડનમાં, તો બી 10-15 જણ ઘેરી વળે કે આ બીએસસીના સીઈઓ છે, તો એમને ખબર હશે કે ભાઈ આનું શું થશે, પેલાનું ઉપર જશે કે નીચે જશે. અને હું કાયમ કહું કે ભાઈ જે બી થશે ખબર નથી, પણ ખોટું નહીં કરશો, કારણ કે મને બીજી કંઈ ખબર પડતી નથી. કારણ કે લગભગ
25 વર્ષ સુધી સ્ટોક માર્કેટમાં કામ કરેલું, વચ્ચે 7-8 વર્ષ બહાર બી કર્યું, પણ સ્ટોક માર્કેટમાં રેગ્યુલેટરની ભૂમિકા જ વધારે પડતી ભજવેલી. એટલે બીજું કંઈ કરો તો વાંધો નહીં, પણ એમ હું કાયમ કહું કે સ્ટોક માર્કેટમાં મને બીજું કંઈ ના આવડે, ખાલી ક્રિકેટમાં જે પ્લેયર હોય એ રમ્યા કરે, હું ખાલી અમ્પાયર અને સ્ટેડિયમ આપું છું. એટલે મને તમે પૂછો કે ભાઈ સચિન તેંડુલકર આજે સેન્ચુરી મારશે કે નહીં, મને ખબર નથી એમ, પણ કોઈ ખોટું થતું હશે તો અમ્પાયર આઉટ આપી દેશે. એટલે ગૌરવભાઈને હું બંને લગભગ પાછલા 2 વર્ષથી 2-3 વર્ષથી ગુજરાતમાં ફરીએ, ઇવન દિલ્હીમાં, બીજી જગ્યાએ જ્યાં ગુજરાતીઓ હોય, કલકત્તામાં, ત્યાં બી ગુજરાતીઓનું અમે કાર્યક્રમ ગોઠવીએ આવો ઇન્વેસ્ટમેન્ટવાળો, અને કેવી રીતે ડેરિવેટિવ્સમાં કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ, કેવી રીતે ઇક્વિટીમાં કામ કરવું જોઈએ, બધી વાત કરીએ. પણ આજે જ્યારે યોગિક વેલ્થની વાત છે, જ્યારે એમણે વચ્ચે ગૌરવભાઈ એકચ્યુઅલી બહાર જતા રહેલા, ખબર જ નહીં ક્યાં પહોંચી ગયા. એટલે એક વખત મેં ફોન કર્યો કે ક્યાં છો, મારે તમારી પાસે કાર્યક્રમ કરાવવાનો છે. તો કે હું તો એકચ્યુઅલી ક્યાંક યોગિક એક્ટિવિટી કરું છું. મેં કીધું ખરી વાત છે, તમે આવીને જેમની સાથે વાત કરવાનું છે યોગિક વેલ્થ ઉપર વાત કરો, તો એ કે મેં ચોપડી જ લખેલી છે. એટલે વેરી નાઇસ ઓફ હિમ કે આ બધું ભૌતિક વસ્તુ કરતાં કરતાં આધ્યાત્મિકમાં બી પહોંચી ગયા. અને કહે ને કે આપણે ગુજરાતી લેખક હોય તો આપણને બી એ ગૌરવ હોય, પણ અત્યારે એ અમે જ્યાં બી જઈએ, ગુજરાત નોન ગુજરાતી બી હોય તો એમને ઓળખતા હોય કે ભાઈ ગૌરવ મશરૂવાલાનું બધા વાંચતા હોય, ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, બધી જગ્યાએ લોકો એમની ખાસ સલાહ આપવા માંગવા આવે. એક વખત લગભગ 6 મહિના પહેલાં હું એક બહુ મોટા ઇન્કમટેક્સ અધિકારીને મળવા ગયેલો કે સાહેબ હું હવે રિટાયર થઈ રહ્યા છે, તો એમને બી એવું કે મને બહુ ખબર હશે આ બધું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં. એટલે મને કે આમાં હવે મારે રિટાયરમેન્ટના પૈસા આવશે તો ઇન્વેસ્ટ ક્યાં કરવા? એટલે મેં કીધું એક વાત કરો, હું તમને આમ ગૌરવ મશરૂવાલાનો નંબર આપું છું, તમે એમની સાથે વાત કરો, કારણ કે હું તમને કહીશ કે આ બધું ના કરવું, કયું શું કરવું એ મને ખબર નથી, પણ એમને ખબર છે કે શું કરવું. એટલે એ રીતના અદ્ભુત વ્યક્તિ છે અને બહુ વિનમ્ર, કોઈ દિવસ તમને લાગવા ના દે કે ભાઈ હું ગૌરવ મશરૂવાલા છું. અને બધી જગ્યાએ કોઈને બી સપોર્ટ કરવો હોય, કોઈ પણ વસ્તુ તરત પહેલાં દોડીને આવે છે. એટલે બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે. થેન્ક યુ સર ફોર કમિંગ. 2-3 વસ્તુ ટ્રાય કરીશ કહેવાનું કે કોઈ પૂછે કે ભાઈ ધનવાન વ્યક્તિ કોણ અને ગરીબ વ્યક્તિ કોણ? ઘણીવાર આપણને એમ થાય કે આટલા મોટા કંપનીના માલિક હશે કે CEO હશે કે આમ હશે કે તેમ હશે. તો ધનવાનની વ્યાખ્યા શું છે કે જે માણસ પોતાની આવક કરતાં ઓછો ખર્ચો કરે ને એ ધનવાન, અને જે આવક કરતાં વધારે ખર્ચો કરે એ ગરીબ. ભલે 10 કરોડ કમાતો હોય અને 12 કરોડ ખર્ચા કરતો હોય તો એ ગરીબ, અને 1000 રૂપિયા કમાતો હોય 900 ખર્ચા કરતો હોય તો એ ધનવાન. તો ધનવાન ખાલી દેખાડાથી નથી થઈ જતું. અને જે યોગિક વેલ્થની જે વ્યાખ્યા છે એ જ છે કે ભાઈ અલ્ટિમેટલી દેખાડાથી નથી કરવું. જે વસ્તુ તમને શાંતિ આપે, જે ઇન્વેસ્ટમેન્ટ તમને શાંતિ આપે, એમાં આપણે કરવું. અને ઘણીવાર એવું હોય કે, અને મેં કહે ને કે આ જગ્યાએ બેઠેલા છીએ તો ઘણી ધનવાન વ્યક્તિનું જોઈએ, અને બધા લગભગ બચારા બખાડા જ કરતા હોય. એટલે જેની પાસે વધારે પૈસા હોય એને વધારે ગોળીઓ લેવી પડે, કારણ કે એમણે એટલું કહે ને કે જીવનમાં ઉતાર્યું નથી કે ધનવાન બન્યા પછી શું, તો કે વધારે જોઈએ છે, તો ઓર વધારે મળ્યું, તો પછી શું કે ઓર વધારે જોઈએ છે. તો એને કેવી રીતે આપણે શાંતિનું જીવન જીવવું, પૈસા હોય કે ના હોય, તો એ બહુ અગત્યની વસ્તુ છે. પૈસા હોવાથી એ તમને બ્લડ પ્રેશર વધવાનું હોય તો શા માટે પૈસા હોવા જોઈએ? પૈસા વગર બ્લડ પ્રેશર હોય. કોઈક વખત કોઈક ગામમાં ગયેલું ફોરેનર, એટલે ગામની નીચે ખેડૂત ભર બપોરે સૂતેલો, તો એણે કીધું ઉઠાડીને કે ભાઈ તું ઉઠ અને કામ કર. તો કે હું કામ કરીને શું થશે? તો કે ના, કે તારું ઉપજ વધશે. તો ઉપજ વધશે તો શું થશે? તો એનાથી તું વધારે બળદ લઈ શકીશ, વધારે જમીન લઈ શકીશ. તો એનાથી શું થશે? તો કે ટ્રેક્ટર લઈ શકીશ. પછી શું થશે? તો કે ફેક્ટરીઓ નાખી શકીશ. પછી શું થશે? કે તારી પાસે કરોડો રૂપિયા આવશે. પછી શું થશે? કે તું શાંતિથી સૂઈ શકીશ. તો કે અત્યારે તો શાંતિથી સૂવું છું.
તો આગળ જઈને આટલી બધી માથાકૂટ કરીને એ જ કરવાનું હોય તો અત્યારે જ ના કરીએ. એટલે દરેક જણને એવું હોય કે હું પાછળ રહી ગયો. મોટાભાગનાને એવું થતું હોય કે ક્લાસમાં તમે બીજો આવતા હોય તો એમ થાય કે પેલો પહેલો આવી ગયો, પેલો પહેલો આવતો હોય તો એને એમ થાય કે બીજી સ્કૂલમાં પેલો અમારાથી હોશિયાર છે. પછી મોટા થાય એટલે કે ના ના એને મેડિકલમાં મળ્યું ને મને તો એન્જિનિયરિંગમાં જ મળ્યું એટલે એ હોશિયાર છે. એનાથી મોટા થાય તો કે આને આરી નોકરી મળી ને મને પેલું નોકરી મળી. પછી કે ના ના મને સારો વર નથી મળ્યો. એટલે દરેક જણ કમ્પેરિઝનમાં આપણે આપણી જાતને એવું માનતા હોઈએ કે આપણે ક્યાંક ને ક્યાંક હું રહી ગયો એમ. અને એ વસ્તુને તમે કંટ્રોલ કરી શકો કે ક્યાંય નથી રહી ગયા, બેસો ને યાર, તો ઘણી સાંત્વના મળે. એમ કે પછી આજુબાજુ જોવાનું જરૂર નથી, તમારે કમ્પેરિઝનની જરૂર નથી. જે કરી શકતા હોય કરો, ધ્યાન આપીને કરો, સારી રીતે કરો. પણ એવી જ રીતે ઇન્વેસ્ટમેન્ટમાં બી તમે એમ થાય કે ના રાકેશ ઝુંઝુનવાલા તો અમે બધા સાથે ભણતા હતા એમ કોક કહે કે ભાઈ પણ એ સાહેબ ક્યાં પહોંચી ગયા ને હું ક્યાં રહી ગયા. કે એની રીતે સફળ છે, કદાચ તમે તમારી રીતે સફળ છો. એને બી પ્રોબ્લેમો હશે, આપણે બી પ્રોબ્લેમ છે. આપણે પ્રોબ્લેમને આપણી રીતે સુધારીએ, આપણે મનને શાંત રાખીએ તો એ આપણે વધારે સફળ ગણાઈશું. એટલીસ્ટ તમે તમારા મનને કંટ્રોલ કરી લો તો તમે સફળ છો. બાકી જેવી રીતે કમ્પેરિઝન કરશો કે તમારી મહત્વાકાંક્ષાઓ હશે એની પાછળ પડ્યા જ રહેશો તો ક્યાંક ને ક્યાંક તમને એક જાતનું પ્રોબ્લેમ થશે કે આમાં સંતોષની ભાવના નહીં આવે. અને સંતોષ વગર તમને યોગ ના કરી શકો. એટલે ઘણીવાર લોકો કે યોગ એટલે શું? તો આપણે જે હમણાં કરીએ છીએ પેલા 21મી જૂને એને યોગ કહેવો કે ઘણા એ બધું અષ્ટાંગ યોગ કે તનથી કરવાનો, દેહથી કરવાનો. બીજું કે જે યોગીઓ હોય ને એ કંઈ કરતા ના હોય બધું, એ જે યોગી પહોંચી ગયા હોય ને એ લોકો બધા માનસિક કંટ્રોલ કરતા હોય. એમ કે વિવેકાનંદ કે પહેલા જમાનામાં આપણે કહેતા હતા યોગીઓ, તો એ કંઈ એમ કે ફિઝિકલ એક્ટિવિટી કરતા હશે આવી બધી, પણ એમને આપણે યોગી શા માટે કરીએ કે એ લોકો મેન્ટલી કંટ્રોલ કરતા હોય આપણી જાતને, એમ પોતાની જાતને, બીજાને, સંજોગોને. તો એમ કે યોગ એટલે શું કે તમે તમારી જાતને કંટ્રોલ કરી શકો. ફિઝિકલ તો એટલા માટે જરૂરી છે કે તમે હેલ્ધી ના હોય તો પછી બીજું કંઈ કામ. એટલે પહેલું ગુજરાતીમાં કહે ને પહેલું સુખ તે જાતે ન રહ્યા. તો જાતે ન રહેવા માટે તમારે આ બધું ફિઝિકલ એક્ટિવિટી કરવી પડે 21 જૂનની ને પછીની. પણ જ્યાં સુધી મેન્ટલ કંટ્રોલ નહીં આવે તો તમે ગમે એટલી એક્સરસાઇઝ કરશો તો એ તમને બ્લડ પ્રેશર થશે, શુગર થશે, બધું જ થશે. અને તમે જો એને કંટ્રોલ કરી શકશો મેન્ટલી તો ઘણીવાર આ બધાની જરૂર પડશે નહીં. તો યોગની જે ઉચ્ચ સ્તર છે એ ફિઝિકલ નથી. ફિઝિકલથી ચાલુ કરો અને ફિઝિકલથી નહીં કરી શકો તો ઉપર બી નહીં જઈ શકો. પણ અલ્ટિમેટલી તમારે મેન્ટલ કંટ્રોલ લાવવો પડશે. અને જેની પાસે પૈસા હોય ને એને મેન્ટલ કંટ્રોલ ઓછો હોય છે. એને કાંઈ પ્રલોભનો બહુ મળે કે આ બી લઈ નાખું, પેલું બી લઈ નાખું, પેલું બી કરી આવું. અને એ પ્રલોભનથી તમે કેવી રીતે છૂટા પડી શકો? તો હું અમદાવાદનો આમ તો અમદાવાદમાં જન્મેલો, મોટો થયેલો. તો અમારા અમદાવાદમાં નાનપણમાં કસ્તુરભાઈ લાલભાઈ કરીને આપણે લાલભાઈ ગ્રુપ છે ને એમના જે સ્થાપક હતા કસ્તુરભાઈ લાલભાઈ, એના ફોટા ઘણા ઘરોમાં જોવા મળે જે રિલેટેડ બી ના હોય. એટલે મારા મધર એ વખતે જોબ કરતા હતા એટલે થોડા જાણતા, એ અમદાવાદના જ હતા. એટલે એને મેં એક વખત પૂછ્યું કે કસ્તુરભાઈ લાલભાઈ અમદાવાદમાં આટલું મોટું નામ કેમ છે? તો એ કસ્તુરભાઈ લાલભાઈએ કેટલાય જણોને જોબ આપી, ઘણાને હેલ્પ કરી. એટલે અમદાવાદમાં સૌથી મોટી વ્યક્તિ અત્યારે ઇવન મર્યા પછી બી કસ્તુરભાઈ લાલભાઈ જ છે. એની એક સ્ટોરી મને યાદ હતી નાનપણમાં સાંભળેલી કે કસ્તુરભાઈ લાલભાઈ એકદમ લગર વગર કપડામાં જ ફરતા હોય અમદાવાદમાં. એટલે કોઈ એમને પૂછ્યું કે કસ્તુરભાઈ તમે આટલા મિલોના માલિક, ઘણી મિલોના માલિક હતા એ, અને ઘણી એક્સ્ટ્રા મિલો ચલાવતા હતા બીજા માટે, કે તમે આટલી મિલોના માલિક તો તમે આવા લગર વગર કપડામાં કેમ ફરો છો? સારા કપડાં કેમ નથી પહેરતા? તો કે અહીંયા તો આપણને બધા ઓળખે છે, આપણે ક્યાં વળી કોઈને ઓળખા કરવા જવું છે? તો પેલા ભાઈ કે આ સારી વસ્તુ છે તમારી. પછી
એ ભાઈ એક વખત મુંબઈ આવ્યા અને મુંબઈમાં કસ્તુરભાઈ લાલભાઈને એમણે જોયા. તો એ જ કસ્તુરભાઈ લાલભાઈ એવા જ લગર વગર કપડામાં ફરતા હતા. એટલે પાછું એમને પકડ્યા કે કસ્તુરભાઈ તમે તો અહીંયા બી આવું કપડાં પહેરો છો મુંબઈમાં, તો કે અહીંયા આપણને કોણ ઓળખે છે. એટલે એવો જે માણસ હોય જેને આવો કંટ્રોલ હોય કે કોને દેખાડો કરવો, દેખાડો કરીને શું છે એમ, જે સમાજની આપણી રિસ્પોન્સિબિલિટી છે પોતાની, એ આપણે જાળવવાની છે. અને એ જ વસ્તુ આપણને ગૌરવભાઈ શીખવાડવામાં છે. એટલે થેન્ક યુ વેરી મચ ફોર કમિંગ. આઈ હોપ ધીસ ઇઝ યુઝફુલ.